હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ દોસ્તો. આજે છે સન્ડે અને સન્ડે હોય એટલે તો રજાનો દિવસ, એટલે બહુ લેટ આપણે ઉઠવાનું થયું છે આજે. અને જો અહીંયા બધા જ ઉઠી અને અહીંયા બેસી ગયા છે સોફા ઉપર. કોઈ ડાયરેક્ટ ટીવી જોવે છે ને કોઈ ડાયરેક્ટ નાસ્તાની રાહ જોવે છે. તો જો અહીંયા ટીવી જોતા જોતા બધા લોટે છે. અને અત્યારે વાગી ગયા છે સવારના 9 અને 9 વાગે બધા ઉઠ્યા છે અને 9:30 જેવું થયું છે. અને આપણે બનાવવા માંડ્યા છે પરોઠા. ચા અને પરોઠા બની ગયા છે એટલે અમે લોકો બેસી ગયા નાસ્તો કરવા. નાસ્તો કરી હવે ઘરનું કામ પતાવીશું અને ઘરનું કામ પતાવી પછી જોઈએ કે આગળ શું કરવાનું છે અને ક્યાં જવાનું છે. હાલો દોસ્તો, તો આજે છે સન્ડે અને જો અમે બધા તૈયાર થઈ ગયા છીએ. અત્યારે વાગ્યા છે 4. શું કહે છે તું? તો શું છે આજે? રવિવાર છે, સન્ડે છે, હે? ફ્રી વાર. ઓકે, ચલો ફ્રી વાર. તો જો અહીંયા બધા જ રેડી થઈ ગયા છે અને આ ભાઈને તો બહુ ઉતાવળ છે. તાર ક્યાં જવું છે? ગાર્ડનમાં જવાની આ ભાઈને ઉતાવળ છે. અને આ ભાઈ કાલે અમને કહેતો હતો કે તમને ક્યાંક લઈ જશું, તો આપણે ચલો એને પૂછીએ કે આપણે ક્યાં લઈ જવાનો છે આજે. ભાઈ, તમે ક્યાં લઈ જવાના છો અમને? મોટા ગાર્ડનમાં. ક્યાં આવ્યું મોટું ગાર્ડન? ક્યાં આવ્યું છે મોટું ગાર્ડન? અમદાવાદમાં, ગાંધીનગરમાં? અમદાવાદ નથી. ક્યાં છે? ક્યાં છે? મોટી અવાજે બોલાય. અચ્છા, ક્યાં છે? ઓકે, ચલો. કાલ ભાઈ કહેતો હતો કે તમને ગાર્ડનમાં ગાંધીનગર લઈ જાવ, તો ફાઇનલી ગાર્ડનમાં ભાઈ લઈ જાય છે. તો ચલો આપણે હવે ગાર્ડનમાં જશું અને ત્યાંથી આપણે પાછા બીજા વિડીયો શેર કરશું. તો ફાઇનલી અહીં જો બધા જ નીકળી ગયા છે અને ફૂલ બધા મસ્તી કરે છે, સોંગ વગાડે છે અને મસ્તી કરે છે. આપણે કોપીરાઇટના હિસાબે ઓરિજિનલ ઓડિયો અહીં આપણે સ્કીપ કરી દીધો છે. અને જો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. અહીં અમે ગાંધીનગર સરિતા ઉદ્યાન ગાર્ડનમાં આવ્યા છે અને ખૂબ જ જોરદારનું ગાર્ડન છે. આગળ તમે જોજો. અમે પહેલાં આવી ગયેલા છીએ પણ ઘણો ટાઈમ ત્યાં નહોતા આવ્યા. તો આજે ફાઇનલી અમારે અહીંયા આવવાનું થયું છે. ને આગળ જોજો તમે, અંદર ગાર્ડન બહુ જ મસ્ત છે. બાળકોને ખૂબ જ મજા આવે એવું છે. અહીં જો સામે ઘણા બધા લોકો આવેલા છે, અહીં બધા બેઠા છે. હજી અમારી જેમ ઘણા લોકો આવે છે અને હજી જેમ સાંજ પડશે ને એમ પબ્લિક વધતી જશે. અને ખાસ કરીને રવિવાર હોય ને ત્યારે તો ખૂબ જ પબ્લિક આવે છે. અને જો અમે અહીંયા અમારા મસ્તી કરે છે આ બધા અને બોલ ફેંકી દીધો છે અંદર. થોડું ડીજે હે? ખબર નહીં, કામ નથી કરતું. ઓલું જો ન્યુક્લિયર બોમ્બ. અચ્છા, શું છે? ઓકે, તો શું છે? એ મંકી બેઠા. મંકી ક્યાં છે? એ જો સામે મંકી છે. સામે મંકી બેઠો છે. આ મંકી બહુ લાગે ને? એક્સરસાઇઝ કરીને જીમ બનાવશે. અચ્છા, કોણ મંકી? ઘણા બધા મંકી છે જો. હા, સાચી વાત છે. અહીં બનાના કોઈ પાસે થોડા છે મંકીને આપશે. મસ્ત છે ગાર્ડન. એ સામે જાઉં ફોટા પાડવા. મસ્ત વ્યૂ છે. જો આજે સન્ડે છે એટલે ઘણા બધા લોકો આવ્યા છે. જો કે જેમ સાંજ પડશે ને એમ પબ્લિક વધવાની છે. જો સામે બધું પાથરવાનું લઈને બધા આવી ગયા છે. સામે એક ટોળું બેઠું છે. પાથરવાનું આપણે ભૂલી ગયા ને. સામે બેઠા છે. આમ બધી બાજુ જો પબ્લિક આવવાની ચાલુ થઈ ગઈ છે. જેમ સાંજ પડશે ને એમ પબ્લિક વધારે આવશે. અને ખરેખર જોરદારનું સરિતા ઉદ્યાન ગાર્ડન છે ગાંધીનગરમાં. અમે આ ત્રીજી વાર આવ્યા છે. અને જો આ ઉપર કંઈક પુલ જેવું છે અને બહુ મસ્ત છે. તો ત્યાં આપણે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની છે પણ રિટર્નમાં. બહુ જ મસ્ત વ્યૂ છે આમાં. અને જે ખાસ કરીને ફોટોગ્રાફીના અને વિડીયોગ્રાફીના શોખીન હોય ને એને તો ખાસ આવવા જેવું છે અહીંયા. જો સામે એક મસ્ત મજાનું ટોળું બેઠું છે. તો અહીંયા સીધા જ એક્સરસાઇઝ કરવા આવી ગયા છે. તેરી રોજ આવવા જેવું છે નહીં અહીંયા તો? હર શનિ રવિ રોજ તો અમે ના મેળાવે. શનિ રવિ આવ્યા જેવું છે. અને એ ઓલો ભાઈ અમારે આગળ જતો રહ્યો, એ ત્યાં પહોંચી ગયો.
આ ભાઈ અહીંયા લાગી ગયો. અહીંયા બધા જ એક્સરસાઇઝના સાધનો છે. જો આ સામે છે, અહીંયા છે, ત્યાં એક દીદી એક્સરસાઇઝ કરે છે, અહીંયા ધૈર્યભાઈ કરે છે, સામે અમારો જીમુ કરે છે એક્સરસાઇઝ. ભગુ છે. ઓકે. અને એક ભાઈ અમારો જો માંથી બાપ દીકરો બે ફૂટબોલ રમે છે, ક્રિકેટ રમે છે. ક્રિકેટના રહ્યા ખરા ને એટલે જો આ બે અહીંયા ક્રિકેટ ચાલુ પડી ગયા છે. ને આ અમારા મેડમ ફોટોગ્રાફી વિડીયોગ્રાફીમાં પડી ગયા છે. ને આપણે આપણું બ્લોગિંગ ચાલુ રાખ્યું છે. હવે જો મારી મમ્મી કરે છે અહીંયા. હવે એમ પગ હે ને કરતા રહો, સ્ટેપ બનાવતા રહો. હા. હવે મારી મમ્મી કરે છે જો. ના થઈ ગયું થઈ ગયું. થઈ ગયું. એક પગ હાલ, એક પગ એક બે એક મમ્મી તમને આવડશે? પડી ના જતી હો. આ એક પગ જમણો પગ જ હાલે, ડાબો પગ નહીં. ચાલ્યું. જો આ એક પગ હાલે, આ એક પગ બંધ થઈ જાય છે. ભગુ જો ભગુ એ મસ્ત આવડે છે. ઓય મારે રમવું છે. આમ જો ઓય ધીમો, બધાની 10 બોલ ની બારીઓ. હા બધાની 10 બોલ. અનલિમિટેડ ને તો વારી ના આવે બધાની યાર. બધાની આવી જાય તો. તને કહું ચેમ્પિયન 10 બોલો. હાલો પહેલે. અરે વાહ, જોરદાર શોટ. તું તો સાઈડ રે. આવા દે. વેરી ગુડ. કેચ ઇટ. આવા દે. ચલો જીમુ. ભારત. ચલ. હાલો ભગ ચલા. જીમુ બોલાયો. અલ્યા. અરે યાર. ફટાફટ કરો. અરે યાર કેચ. કેચ ઇટ. હું રોતો તો કેચ. વ્યવસ્થિત બોલો. અરે એટલે દૂર ના હોય હવે. જોતો ઓહો, છક્કો. જોરદાર. વેરી ગુડ. તાર પપ્પા પેલા સારું રમે છે. ફાઇનલી ટિકિટ પૂરી કરી અને અમે લોકો જો અહીં રાઇડ્સમાં આવી ગયા છે. નાના બાળકો અહીં બધા હિંચકા ખાય છે, લસરપટ્ટીઓ ખાય છે. જો અહીંયા બાળકોને જોરદાર મજા આવે ને એવું બધું છે. જાવ તમે લોકો, જાવ. અહીંયા અડધી કલાક એન્જોય કરી લો.
જો આ કેવી મસ્ત મજાની ખીચકોલી ખાઈ છે, મસ્ત મજાની આરામથી ખાય છે. વળી કોક આવી જાય છે તો ઉપર ચડી જાય છે અને વળી પાછી એઠી આવી જાય છે, વળી પાછું કોક અવાજ કરે તો પાછી ઉપર ચડી જાય છે. આવી પ્રક્રિયા એ ક્યાર નહીં કરે છે. હું આજ કયું નહીં જોઈ રહી હતી કે કેવી મસ્ત મજાની ખાઈ છે જો. અને જરાક કોક અવાજ કરે ને તો જો ઉપર જતી રહી, જરાક સેજ પણ અવાજ આવે અથવા કોઈ સામે આવે ને તો સીધી ઉપર વહી જાય, વળી પાછી નીચે આવે. આવી તો એને લગભગ 10 વાર પ્રક્રિયા કરી છે. અને પક્ષીઓ પણ ઘણા બધા છે, ખાસ કરીને મોર અહીં છે જો. આવી ગયો મોર. અમારો ધૈર્ય શૂટ કરતો હતો ને તો શૂટમાં મસ્ત મજાનો મોરલો આવી ગયો છે. અને શૂટ તો કરતો તો મારું પણ આવી ગયા સાથે મોરલા, એટલે આપણે મોરલાનું શૂટ લઈ લીધું. અને મોરલા જો ને એટલે મને મારા ગામડાની ખાસ યાદ આવે છે, કેમ કે ત્યાં બહુ જ મોરલા છે મારા ગામડે. અને પછી આપણે ફોટો શૂટ કરવાનું હોય, વિડીયો શૂટ કરવાનું હોય એટલે આપણે તો તૈયાર જ હોય. તો અહીં જો મારો ધૈર્યભાઈ મારું ફોટો શૂટ ને વિડીયો શૂટ કરે છે. અને પછી અમે લોકો આગળ હવે નીકળવાના છીએ. તો જો અહીં અમે મારા દીકરાનો થોડોક વિડીયો શૂટ લઈ લીધો છે આગળ યાદી માટે, કે ભાઈ અમે અહીં સરિતા ઉદ્યાનમાં આવીએ તો ધીરે થોડોક મોટો થાય ને ત્યારે એને ખબર પડે ને કે આવી રીતે અમે અહીંયા આવ્યા હતા. નહીંતર પછી કહેશે કે મમ્મા આપણે તો અહીંયા ક્યારેય નથી આવ્યા, 2-3 વર્ષ થાય ને એટલે ભૂલી જશે. એટલે એને ખબર પડે કે નહીં અહીંયા આવ્યા હતા આપણે. અને ઘણો ટાઈમ થઈ ગયો છે તો ફાઇનલી હવે અમે નીકળશું. તો જો અહીં અમે હવે નીકળી ગયા. અને અહીં છે ને ગાંધીનગરમાં પાણીપુરી ખૂબ જ ફેમસ છે. અમે સ્પેશિયલ અમદાવાદથી પાણીપુરી ખાવા માટે આવતા હોઈએ. તો હવે ચલો આપણે પાણીપુરી ખાવા માટે ગાંધીનગર અંદર સિટીમાં આવી ગયા છે. અને અહીં દોસ્તો ગાંધીનગરમાં છે ને પાર્કિંગના બહુ લોચા હોય છે, કેમ કે પાર્કિંગ બહુ નથી મળતું. એટલે પાર્કિંગ આગળ કર્યું છે અને અમે લોકો હવે ચાલીને અહીં આવ્યા છીએ. અને મને અમદાવાદની પણ પાણીપુરી મેં બહુ બધી ખાધી, પણ અહીંની બહુ ફેમસ છે. એટલે અહીં સ્પેશિયલ પાણીપુરી ખાવા માટે જ અમે આવ્યા છીએ. અને દોસ્તો મારો પોપટ થઈ ગયો છે, સ્પેશિયલ પાણીપુરી અમે ખાવા માટે આવ્યા છીએ. અને એ શોપ બંધ છે અને ત્યાં સામેથી કહે છે કે 10 દિવસ બંધ રહેવાની હતી, એટલે 8 દિવસ થઈ ગયા છે, હજી 2 દિવસ બંધ છે. અને જો અહીં અમે પાણીપુરી ખાવા માટે આવતા જ હોઈએ છીએ ઘણી બધી વાર. અને આજ તો બંધ છે. ઘણી વખત તો હું પતિદેવને કહેતી હોઉં કે ગાંધીનગર ચલો આપણે પાણીપુરી ખાવા જઈએ. ખાસ અમે લોકો અમદાવાદથી અહીં આવ્યા હોઈએ તો ધક્કો થાય ને આજે પણ બંધ જ છે. એટલે અમારો થઈ ગયો છે પોપટ. હવે છોકરાઓને ભૂખ લાગી છે તો બાજુમાંથી દહીં પૂરી મંગાવી છે, તો થોડું ઘણું છોકરાઓ દહીં પૂરી ખાઈ લેશે. અને પછી લેટ થઈ ગયું છે એટલે ક્યાંક આજુબાજુમાં જમવાનું જમી અને પછી નીકળશું, કેમ કે હજી તો મારે ભાઈના ઘરે જવાનું છે. ભાઈના ઘરેથી પછી એક્ટિવા લઈને મારા ઘરે જઈશ. અને સવારે ધીરેની સ્કૂલ છે એટલે બહુ લેટ થઈ જવાનું છે. એટલે અહીં હવે છોકરાઓને થોડું ઘણું ખવડાવી પછી આગળ જમવા જશું. તો ફાઇનલી જો અહીં ભાઈ દહીંપૂરી લઈને આવ્યો છે, તો જ આ બધા દહીંપૂરીમાં મંડાઈ ગયા છે. દહીંપૂરી ખાય અને પછી કંઈક જમશું આગળ. અને આ બધું ખાય અને સામે જોઈ ગયા છે આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ ને આ બધું. તો પછી બધા અહીંયા જીદ કરી છોકરાઓએ કે ભાઈ આઈસ્ક્રીમ ખાવી છે, કોન ખાવો છે. તો અહીં જો બધાએ કોન લઈ લીધા, અમુકે કેન્ડી લઈ લીધી અને બધા કોન ને કેન્ડી ખાવા માંડ્યા છે. અને અમે લોકો પછી બાજુમાં જ જમવાનું ગોતતા હતા કે ક્યાંક ગુજરાતી મળી જાય તો જમી લઈએ. ભાભી તો કહેતા હતા કે ક્યાંક ચલો આગળ જઈએ, પણ આગળ પછી જાત તો બહુ લેટ થઈ જતું હતું. એટલે જો બાજુમાં જ મસ્ત મજાની કાઠિયાવાડી મસ્ત મજાનું દેશી મળતું હતું એટલે અમે લોકો અહીંયા જ બેસી ગયા છીએ. અને જો સામે ગીર કાઠિયાવાડી છે, ગુજરાતી સ્પેશિયલ છે કાઠિયાવાડી નેડો. તો અહીં જ અમે જમવા માટે બેસી ગયા. તો હવે અહીંથી જમી કરી અને પછી આપણે ઘર તરફ નીકળવાનું છે. બહુ લેટ થઈ જશે આજે. હજી તો ગાંધીનગર છીએ, ગાંધીનગરથી પછી અમદાવાદ જશું એટલે બહુ લેટ થઈ જવાનું છે આજે આપણે. તો ફાઇનલી જો અમે લોકોએ ખાવાનું પણ ચાલુ કરી દીધું. સામે લોકો આ બંને ખાવા માંડ્યા છે અને હું ને ધૈર્ય પણ જમવામાં તૂટી પડ્યા છીએ. અને પછી જમી અને આપણે નીકળશું આગળ. તો ફાઇનલી અમે લોકો જમી કરી અને હવે નીકળી ગયા છીએ. તો પહેલાં તો ભાઈના ઘરે જશું, અડાલજ ભાઈ રહે છે તો પહેલાં તો અમે ત્યાં જવાના છીએ.
પછી ત્યાંથી આપણું એક્ટિવા લઈ અને પછી ઘરે જવા નીકળશું આગળ. તો અત્યારે વાગી ગયા છે 9:30 જેવું થયું છે અને અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. હેલો ગાઈસ ત્યાંથી આવતા ચાલ ચાલુ કરું આજે આ બધા જાય છે દેખાય ચલો આવજો. એના ખાલે તો એને બધાય બાય કહી દી. બાય કહી દો. બાય કહી દો બાય કહી દો. આવજો. આવજો. તો ફાઇનલી દોસ્તો 10:15 જેવો ટાઈમ થયો છે અને અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને આજનો બ્લોગ ખૂબ જ મોટો થઈ ગયો છે. તો અહીં આપણો બ્લોગ અહીં સુધી જ રાખશું અને આગળ મળીશું ફરી બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.